વધુ એક કન્ટેનર મળી આવ્યું છે। ધરેવાડ ગામના દરિયા કિનારેથી આ કન્ટેનર મળ્યું। દ્વારકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। અગાઉ 2 જેટલા કન્ટેનર દરિયા કિનારેથી મળી આવ્યા હતા। ફરી એકવાર એક કન્ટેનર દ્વારકામાંથી મળી આવ્યું છે। ધરેવાડ ગામના દરિયા કિનારે આ કન્ટેનર મળી આવ્યું। થોડા દિવસ પૂર્વે જ દ્વારકાના વરવાડા ગામે મીઠાપુર ગામે કન્ટેનર મળી આવ્યા હતા। અનિલ લાલ અમારી સાથે જોડાયેલા છે। અનિલ, આપની પાસેથી જાણવા માંગીશું, દ્વારકાના દરિયા કિનારે વધુ એક કન્ટેનર મળી આવ્યું છે, શું માહિતી આ મામલે? કિનારે ચોક્કસથી વાત કરીશ કે દ્વારકાના ધરેવડ તાલુકાના એક ગામ છે, ત્યાં દરિયા કિનારે કન્ટેનર મળી આવ્યું છે। અગાઉ પણ એક કન્ટેનર વરવાડા તેમજ મીઠાપુર ગામે મળી આવ્યું હતું ને હાલમાં જે ધરેવડ ગામ છે દ્વારકા તાલુકાનું, ત્યાં એક કન્ટેનર તણાઈને દરિયામાંથી મળી આવ્યું છે ને પોલીસ પણ અહીં ઘટના સ્થળે પહોંચી હતી ને વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ જાણ કરી છે અને અગાઉ પણ જે કન્ટેનર નીકળ્યા હતા તેની પણ તપાસ ચાલુ છે ને હાલમાં પણ જે કન્ટેનર નીકળેલું છે તેમની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે, કેમ કે દરિયામાં તોફાન હોય ને ક્યાંક ને ક્યાંક કન્ટેનર કઈ જગ્યાએથી તણીને આવી ગયા છે તેમની પણ તપાસ ચાલુ છે હાલ। જી ધન્યવાદ અનિલ આ માહિતી માટે।